મહેસાણાની મુલાકાતે આઈજીપી શ્રી વિરેન્દ્રસિંહ યાદવ। વાર્ષિક ઇન્સ્પેક્શનના ભાગરૂપે આઈજી શ્રી વિરેન્દ્રસિંહ યાદવ મહેસાણા જિલ્લાની મુલાકાતે પોલીસ ઓડિટોરિયમ હોલ મહેસાણા ખાતે આઈજી શ્રીની અધ્યક્ષતા હેઠળ યોજાયો લોકદરબારમાં હાજર જનતાએ સ્થાનિક સમસ્યાઓ બાબતે કરી રજૂઆતો। મહેસાણા, વિજાપુર અને બેચરાજી વિધાનસભાના ધારાસભ્ય સાથે પણ બેઠક કરવામાં આવી। આઈજી શ્રી દ્વારા કરેલ પ્રેસ કોન્ફરન્સમાં ટ્રાફિક, ખુલ્લા રેતીના ડમ્પરો, ડબ્બા ટ્રેન્ડિંગ, પાંચોટ ડી-માર્ટ પાસે નવી પોલીસ ચોકી મૂકવા સહિત લોકહિતને સ્પર્શતા મુદ્દાઓ બાબતે ચર્ચા કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ આશિષ પટેલ, મહેસાણા। આજે રેન્જ કક્ષાનું જે વાર્ષિક ઇન્સ્પેક્શન થાય છે દરેક વર્ષે, એના ભાગરૂપે જ આજે મહેસાણા જિલ્લાનું પણ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું। એમાં સવારે પરેડનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું, પછી અમુક આઉટડોર જે એક્ટિવિટીઝ છે આને જોવામાં આવ્યા, અને ક્રાઇમ કોન્ફરન્સ લેવામાં આવેલ છે, લોક દરબાર પણ લેવામાં આવેલ છે, અને પત્રકાર મિત્રો સાથે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી છે। અમુક જે લોક દરબારમાં જે પ્રશ્નો રજૂ થયા આ બાબતે એક પોઝિટિવ નિકાલ થાય તે અંગે પણ પોલીસ અધિકારીઓને સૂચના કરવામાં આવી છે, અને ક્રાઇમ અંગે પણ જે અમુક હેડ્સમાં કામગીરી સારી થઈ છે। જે આપણે એનડીપીએસના કેસો હોય તો ગયા વર્ષની સરખામણીમાં એનડીપીએસના કેસો સારા થયા છે। ફેટલના કેસો જે છે અમુક જગ્યાએ આમાં પોઝિટિવ ડેવલપમેન્ટ થયું છે, અમુક જગ્યાએ ફેટલના કેસો ઓછા થયા છે, અમુક જગ્યાએ જે ફેટલના કેસો વધ્યા છે તે બ્લેક સ્પોટ્સ જે છે એ આઈડેન્ટિફાઈ કરીને અને પર્ટિક્યુલર એક લોકેશન સ્પેસિફિક કામગીરી કરવામાં આવે, જેમાં પંચાયત, આરએનબી અને એન્જિનિયરિંગના કોઈ પ્રશ્નો હોય તો આને સાથે લઈને બીજા ડિપાર્ટમેન્ટને કામગીરી કરવામાં આવે તે બાબતે પણ સૂચનાઓ આપવામાં આવી છે। એની અલાવા ટ્રાફિકની અમુક જગ્યાએ ટ્રાફિકની સમસ્યા છે, આ બાબતે રજૂઆત થઈ છે, તો એનું એક સારી રીતે પ્લાન કરીને અને એ ટ્રાફિકની સમસ્યા દૂર થાય કે મેન પાવર જે જગ્યાએ વધારવાનું છે તો મેન પાવર વધારવામાં આવે, યા મેન પાવર જે ઓલરેડી ડિપ્લોયડ છે તો એનું ક્વોલિટી કામ થાય, તો તે બાબતે પણ ડીવાયએસપી શ્રીઓને સૂચના આપવામાં આવી છે। અને મને લાગે છે કે આગલા એક મહિનામાં આ બાબતે ટ્રાફિકના જે સમસ્યા છે જે પોઈન્ટ ઉપર છે ત્યાં એક સારું પોઝિટિવ ડેવલપમેન્ટ અને ઇમ્પ્રુવમેન્ટ આવશે। સર, મહેસાણા જિલ્લામાં ખાસ કરીને વડનગર વિસ્તારમાં ડબ્બા ટ્રેડિંગ આપે એક ટીમ બનાવી હતી, ખૂબ સારું રિઝલ્ટ મળ્યું છે। કયા પ્રકારની કામગીરી કરવામાં આવી અને ડબ્બા ટ્રેડિંગને રોકવા માટે પોલીસે શું કર્યું? એ ખરેખર એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ જેવો એક મોડસ ઓપરેન્ડી હતી, અને આ બાબતે મહેસાણા જિલ્લાની લોકલ પોલીસ અને રેન્જ કક્ષાની પોલીસને પણ ઇન્વોલ્વ કરવામાં આવ્યો હતો, અને પાછળના જે 3-4 મહિના છે એમાં 20-22થી વધારે કેસો કરવામાં આવ્યા છે, અને લગભગ 55થી 60 જેટલા આરોપીઓ પણ પકડવામાં આવેલ છે અત્યાર સુધીમાં। અને આ બાબતે પોલીસ દ્વારા સારી કામગીરી કરવામાં આવી છે, અને હવે સતત એવી પ્રકારની પ્રવૃત્તિ જે રીતે કોઈ પણ કરશે તો એને છોડવામાં નહીં આવશે, એ આગળ પણ કેસો કરવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે। સર, બીજીએડમાં ભૂપેન્દ્રસિંહ પણ આપણા એરિયામાં છે, તો આપણે જિલ્લા પોલીસના બાબતે કોઈ ફરિયાદ મળી હતી કે સીધી સીઆઈડી ક્રાઇમ? ના, એ સીઆઈડી ક્રાઇમ તપાસ ચાલે છે, તો ત્યાંનું વિશેષ તપાસ। સર, લોક દરબાર જે યોજવામાં આવ્યો એમાં આપણને મહેસાણા જિલ્લાની મુખ્યત્વે કઈ સમસ્યાઓ જણાવવા મળી? મુખ્યત્વે તો એક ટ્રાફિકની સમસ્યા, અલગ અલગ જગ્યાઓ ટ્રાફિક બાબતે વધારે ભારણ હતો, તો આ બાબતે જરૂર પોલીસ દ્વારા કામ કરવામાં આવશે। થેન્ક યુ।